માનવતાની મીઠાશ. મારો જે કાર્યક્રમ જોતા હોય છે અને મારા નજીકના મિત્રો છે તે એમ કહેતા હોય છે કે તું પથ્થરદિલ વ્યક્તિ છે. કદાચ છું, પણ જ્યારે માનવતાની મીઠાશ જોવા મળે છે ને અને માનવતા જોવા મળે છે ને એટલે પથ્થર પીગળી જાય છે. અને હું છેલ્લા 2 મહિનામાં એવા દ્રશ્યોનો સાક્ષી બની હું પીગળ્યો છું. મારા જીવનના છેલ્લા 2 મહિનાની અંદર મારા જીવનના છેલ્લા 2 મહિનાના 3 ભાવ દર્શાવીશ. આપણે 3 દ્રશ્યો જોજો. મેં અનુભવેલા 3 ભાવથી તમને પણ એ અનુભવ કરાવવા માગું છું. પહેલો ભાવ છે ને તકલીફવાળો છે, દર્દવાળો છે. અને એ દર્દ મેં પિલુદ્રામાં જોયું છે, ડાભલામાં જોયું અને આખજમાં જોયું. પિલુદ્રાની અંદર એક પરિવારના 4 સંતાનો, માતા પિતાનું નિધન થયું છે, રહેવા ઘર નથી, ઘર તૂટેલું છે. કેવી રીતે આ બાળક રહેશે અને આ દર્દ અપાવતું હતું. બીજું ડાભલાનું દ્રશ્ય, આ પણ ઉત્તર ગુજરાતનું. એક આખું પરિવાર, કમાવાવાળા વ્યક્તિ ગાંધીનગર આવે છે, પરિવારને લઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે, ગામમાં પાછા જાય છે, ગામનું ઘર તૂટેલું છે, શિયાળામાં ક્યાં રહેશે અને એ દર્દ જોઈ રડવું આવતું હતું. ત્રીજું આખજનું દ્રશ્ય, એક વડીલ સિનિયર સિટીઝન કાકા, ખુદ દિવ્યાંગ, દીકરો, એ પણ અકસ્માત બાદ એને પણ તકલીફ. એ કાકા ખુલ્લા આકાશ નીચે સૂતા હતા. આ દર્દ અપાવનારું હતું, આ દર્દ અપાવનારું હતું. પથ્થરને પણ રડાવે ને એવી આ 3 ઘટનાઓ, 3 કિસ્સા મેં જોયા છે. 3 કિસ્સા જોયા છે 2 મહિનાની અંદર, દિવાળી પહેલાં. પણ દિવાળીના ઠીક 2 દિવસ પહેલાં, ધનતેરસની આસપાસ, મેં ઉમ્મીદના 3 દ્રશ્યો જોયા, જેનાથી મને પણ ઉમ્મીદ જાગી એ પરિવારો માટે. એ પિલુદ્રાની અંદર પણ એ 3 દીકરીઓને એના નાના ભાઈ માટે ઘર બનતું જોયું. એટલે એક આશા જોઈ, એક ઉજાસની કિરણ દેખાયું ત્યાં. ડાભલાની અંદર પણ એ જે રાવળ પરિવાર હતું, જે વિધવા બેન હતી, એના સંતાનો હતા, એની મા હતી, એના માટે ઘર બનતું મેં જોયું. આખજની અંદર ખુલ્લા આકાશ નીચે વડીલ અને એમનો દીકરો જે ઊંઘતા હતા ને એમનું ઘર પણ પ્લિન્થ લેવલ સુધી બનતું મેં જોયું. એ અનુભવ મેં કર્યો. મને પણ એક ઉમ્મીદ જાગી કે ના, મારા ગુજરાતના આ 3 પરિવારના જીવનમાં ઉજાસ આવશે. પણ એ ઉજાસ દેવ દિવાળી બાદ મેં હવે જોયો. માત્ર જોયો નથી, અનુભવ્યો છે. હું પ્રમાણિકતાથી કહીશ, મારા જીવનમાં અનેક ખુશીના પ્રસંગ આવ્યા છે, અનેક. અને દિલ અનેક વાર ખુશ થયું હશે. પણ મેં 2 દિવસ પહેલાંના જે દ્રશ્યો જોયા છે ને, મારી જીવનમાં એના કરતાં વધુ ખુશી અપાવનારું દ્રશ્ય મેં ક્યારેય જોયું નથી. અને એ અનુભૂતિ તો ક્યારેય કરી નથી. કારણ કે પિલુદ્રાના એ પરિવાર, એ દીકરા સંતાનોનું ઘર મેં જોયું છે. મેં જોયું છે ઘર. એ દ્રશ્યો જોજો. એ 3 દીકરીઓ, નાની અમથી દીકરીઓ અને એમનો નાનો ભાઈ. એક એવું ઘર જે ગામની અંદર સામાન્ય પરિવાર પાસે પણ નથી હોતું ને એટલું સારું ઘર મેં જોયું છે. એ 4 ભાઈ બહેનોનું. અને એ ઘરનો ગૃહ પ્રવેશ મેં જોયો છે. એ જ રીતે સુરેશભાઈ કે જે મૃતક હતા તેમનું પણ મેં ઘર જોયું, પેલા કાકાનું પણ ઘર જોયું. 3 જોયા દ્રશ્યો. પિલુદ્રાની પહેલાં વાત કરી લઈએ. પિલુદ્રાની અંદર એ 3 બહેનો અને એમનો એક નાનો ભાઈ, એમને માતા પિતા ગુમાવ્યા હતા, છત ગુમાવી હતી, ઘર ઉપર છત નહોતી. પણ નીતિનભાઈ એટલે ખજૂરભાઈ સુધી વાત પહોંચી અને ખજૂરભાઈએ કામ શરૂ કર્યું. જે ઘર બન્યું છે ને અને ગૃહ પ્રવેશ થયો છે ને, મેં જે દ્રશ્યો જોયા છે ને, આ જુઓ ઘર. આ ઘર જુઓ. જે બાળકો ખુલ્લા આકાશ નીચે સૂતા હતા ને એમને આ ઘર મળ્યું છે ને. ગૃહ પ્રવેશ વખતના દ્રશ્યો જુઓ. મેં એ માસૂમ દીકરીની આંખોની અંદર ચમક જોઈ છે. એમના નાનકડા ભાઈના ચહેરા ઉપર મુસ્કાન જોઈ છે. એની બાકીની 2 નાની બહેનોની દિલ દિમાગને મેં વાંચ્યું છે. એક ઉમ્મીદ જોઈ છે જીવન જીવવાની. જોઈ શકો છો આ દ્રશ્ય, જોઈ શકો છો. એટલે જ કિંજલ કે જેને ઘર મળ્યું છે, ખજૂરભાઈ બનાવીને આપ્યું છે. કોઈ ઓળખ વગર, કોઈ લેવા દેવાની, પોતાનો વિસ્તાર પણ નહીં. પણ આ ઘર પણ જોજો. આ ઘર પણ જોજો. આ ગામની અંદર આ દીકરાને ઘર મળ્યું ને એનો મારો એ રિપોર્ટ જોઈ લો. આ 4 ભાઈ બહેન આપ જોઈ શકો છો. એમના ઘરની અંદર કેવા પ્રકારની મીઠાશ આવી છે. માત્ર મીઠાશ નહીં, ઉજાસ આવ્યો છે. કિંજલ મારી સાથે. કિંજલ, આજે ઘરમાં આવ્યા તમે, ક્યારે વિચારેલું કે આવું ઘર બનશે? કંઈ નહોતું વિચાર્યું કે આવું માં ઘર બનશે.
સપનું શું હતું તારું? સપનું હતું કે ઘર બની જાય, પણ અને ઘર બનાવી આપી એટલું સારું અમારા માટે કે અમે સરખી રીતના જીવી શકીએ અને ઘરમાં રહી શકીએ. તો હવે કેમ કે હવે ઘર બની ગયું, હવે શું કરશો આગળ? કશું નહીં, ઘર બની ગયું. હવે તેણે ભણાવે અને હું કોમી જઈ. ત્રણ ભાઈ બહેન ભણશે. બેટા ભણીશ તું? ઓવો કયા ધોરણમાં ભણવા જઈશ? ચોથા તું કયામાં ભણવા જઈશ? પાંચમા બેટા તું કયામાં ભણીશ? એકરા હા, બીજા એકડા ભણીશ. નીતિનભાઈ, મને યાદ છે જ્યારે આ કન્સ્ટ્રક્શન થતું, નિર્માણ થતું એટલે આવ્યો હતો, કઈ વાતની કાળજી રખાય અને 4 નાના ભૂલકાઓનું ઘર બનાવીને આપ્યું. 300થી વધુ બનાવ્યા. દરેક ઘરની એક અલગ કહાની પણ હશે. આ કહાની વધુ હૃદયને સ્પર્શે એવી કેમ? હૃદયને સ્પર્શે તો એવી હતી કે 4 બાળકો છે, આ 4 નિખાલસ. અમે ડે 1થી કામ કરીએ છીએ, પણ ડે 1થી 4 બાળકો અમારી સાથે અડીખમ ઊભા રહી અને જેટલું કામ અમે કરીએ છીએ એટલું જ કામ આ 4 બાળકો કરે છે. કિંજલની વાત રહી, કિંજલ પોતે મજૂરી કરીને એના 3 ભાઈ બહેનોને ભણાવે છે, મહેનત કરે છે, મજૂરી કરે છે અને મજૂરી જ્યારે ન મળે તો આજુબાજુમાંથી 50 રૂપિયા ઉધાર લાવીને અને પોતે એના ભાઈ બહેનો માટે જમવાનું બનાવે છે. અને આ એનું જ્યારે ઘર બનતું હતું ત્યારે તમે જો જ્યારે અમે જેસીબીથી ડિમોલિશ કર્યું, હાવ તૂટી ગયું હતું ઘર. અંદરથી સાપ નીકળ્યા, અંદરથી અમને ઘણી બધી તકલીફો થઈ, પણ બધું મહેનત કરતાં આજે ઘર બની ગયું છે. આ તમે જે ઘર જોશો, ઘરની અંદર તમામ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. સારી ટાઇલ છે, ટોયલેટ, બાથરૂમ છે. હવે આ 3 દીકરીઓ છે, 3 જવાન દીકરીઓ છે અને શૌચાલય માટે એ લોકોને બહાર જવું પડતું હોય તો એ મોટી દુઃખની વાત કહેવાય. એટલે ઘરની અંદર ટોયલેટ, બાથરૂમ અમે બનાવ્યું છે, સારી ટાઇલ છે, કિચન છે. કિચન એટલા માટે કેમ કે કિંજલને જમવાનું સરસ બનાવતા આવડે છે, એટલે એના માટે સરસ કિચન બનાવ્યું છે અને ભાઈ બહેનોની રહેવાની વ્યવસ્થા સારી છે. તમે કોઈના પણ ગુજરાતમાં તો હંમેશા બધા લોકોને કહું કે તમે કોઈ પણ વ્યક્તિ માટે એક સારી સુવિધા કરી નાખો તો પછી એને આગળ જીવન જીવવાની ખબર પડે. કોઈ પણ માણસ જ્યારે કોઈ સૌરાષ્ટ્ર છે કે ઉત્તર ગુજરાત છે કે દક્ષિણ ગુજરાતમાંથી જ્યારે શહેરમાં આવે છે કામ અર્થે, ત્યારે પોતે ભાડે રહેતો હોય છે ત્યારે એનો પહેલો લક્ષ્ય એવો હોય કે ભાઈ પોતાનું ઘરનું ઘર થાય. અને ઘરનું ઘર થાય પછી એના મનમાં એમ વિચારે કે હવે છોકરાને ભણાવવા છે, છોકરાને ભણાવાય, છોકરા મોટા થાય પછી એમ થાય કે હવે મારે કંઈક આવું કરવું છે. એટલે સતત માણસ જિજ્ઞાસુ છે. તમે એમના માટે કંઈક કરશો તો એમને આગળ જીવવાની વધુ મજા આવશે. 3 સંતાનનું ઘર તો બનાવ્યું આપ્યું. એમના ભવિષ્ય માટે શું વિચારી? ભવિષ્ય માટે એવું છે કે અમારું પહેલેથી જ એવી ગણતરી એવી છે કે અમે કોઈને ઘર બેઠા ટિફિન આપવાનું કે એ બધી વસ્તુમાં હું નથી માનતો. કેમ કે આપણે ગુજરાતી એવું છે, ઘણી વખત ઘર બેઠા કોઈ પણ વસ્તુ આપણે આપીએ એટલે આળસુ થતા જાય છે. કિંજલ પોતે મહેનત કરે છે, મજૂરી કરે છે, મહેનત કરે છે. એને મહેનત કર્યું છે. મેં એને પર્સનલી પૂછ્યું તારે ભણવું છે આગળ, તો કે નહીં, હું ભણીશ તો મારા 3 ભાઈઓ રખડી જશે, તો હું મહેનત કરીશ અને મારા 3 ભાઈઓને ભણાવીશ, ભાઈ બહેનોને. એટલે અમે એવી ગણતરી રાખી છે કે 2 બહેનોનું એડમિશન લઈશું, જે પોતે ભણવા મળે એનો તમામ ખર્ચો અમે કરશું અને આ જે દીકરો છે એને પણ ભણવાની વ્યવસ્થા અમે કરશું. આ છે માનવતાની મીઠાશ. મેં જીવનમાં લાંબુ ફીલ્ડ રિપોર્ટિંગ કર્યું છે, તીખું બોલ્યો છું, હાર્ડકોર પોલિટિકલ રિપોર્ટિંગ કર્યું છે, ક્રાઇમનું રિપોર્ટિંગ કર્યું છે, પણ સાચા અર્થમાં મીઠાશથી બોલવાનો અવસર મને 2 દિવસ પહેલાં મળ્યો જ્યારે હું ફિલ્ડમાં ગયો અને મેં એ મીઠાશ અને એ હેત પણ જોયું, એ ખુશાલી પણ જોઈ. અને એવી જ ખુશાલી મેં વિજાપુરના ડાભડાના પરિવારમાં જોઈ છે. રાવળ પરિવાર અને એનું આ ઘર જુઓ. આ પરિવારના મોભી ગાંધીનગરમાં કમાવા પરિવાર સાથે જાય છે, અકસ્માતો મૃત્યુ પામે છે અને ગામની અંદર પરિવારે પાછા આવવું પડશે. વિધવા પત્ની, માતા અને સંતાનોએ ઘર પર છાપરું નથી, ક્યારે આશા ન હોય, પણ એમનું હવે જે ઘર બન્યું છે ને, અને ત્યાં ગૃહ પ્રવેશ થયો ને, અને એ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો, એક ઘર જોજો, તમે એક ઘર જોજો ગામની અંદર. મેં જોયું હતું છાપરું પણ નહોતું, લો ને, છાપરું પણ નહોતું, કંતાન બાંધેલું હતું. અને આજે એ ઘર બન્યું, એ પરિવારને ઘર મળ્યું. અને મારા જીવનની સૌથી વધુ ખુશીની પળ હોય ને તો એ ઘર જેવું રિબિન કપાઈ આ સુરેશભાઈ રાવળના ઘરની સ્વર્ગસ્થ સુરેશભાઈના અને એમનું નાનું બાળક, સૌથી નાનો દીકરો, જે ખુશી જોઈ છે ને મેં એના ચહેરા ઉપર, જે અનુભવી છે ને, એ કાલું બોલતું એ સંતાન જ્યારે કહે છે ને કે મારું ઘર બન્યું, આ મારું ઘર છે, બસ ત્યારે થાય છે કે સાચી મીઠાશ જ આ છે. જોઈ લો,
સ્વર્ગસ્થ સુરેશભાઈનું નાનું સંતાન જેને ખબર પણ નથી એના પિતા દુનિયામાં નથી, પણ એને જ્યારે એક છત મળે છે ને એટલે એના મોઢામાંથી કેવા મીઠા શબ્દો નીકળે છે. આ ઘર કોનું? મારું આ ઘર કોનું? મારું તારું ઘર? હે, મારું તારું ઘર છે? આ હા. તો શું કરે છે આ ઘરમાં તું રમીશ? સાંભળ સાંભળ સાંભળ. મયુર મયુર, આ ઘરમાં શું કરીશ? હા, અને કોનું હતું? કોનું ઘર કોનું હાર્યું? હું તો માત્ર રિપોર્ટિંગ કરવા ગયેલો અને મને આ પ્રેમ અને આનંદની અનુભૂતિ થઈ હોય મીઠાશની, તો એ ખજૂરભાઈ નીતિન જાની કે જે બ્લોગર છે, યુટ્યુબર છે ને એની કમાણીથી કોઈ કારણ વગર, કોઈ સંબંધ વગર, કોઈ લોહીના સંબંધ, દૂર દૂરના સંબંધ વગર, માત્ર કારણ માનવતાનું એ જોઈને ઘર બનાવી આપ્યું હોય, એના ચહેરા ઉપર કેવી ખુશાલી હશે. આ પરિવાર સાથે વ્યક્તિ જ્યારે ગૃહ પ્રવેશ અને પૂજા કરતો મેં જોયો ને, ત્યારે ખરા અર્થમાં મને લાગ્યું કે ના, આ જ સાચી ખજૂરની મીઠાશ છે. અને એટલે જ મેં પરિવાર સાથે પણ વાત કરી અને ફરી એકવાર ખજૂરભાઈ સાથે પણ વાત કરી. બેન, દીકરાનું સપનું શું હતું અને આજે કેટલી ખુશાલી? હા, સપનું હતું ઘર કરવાનું એનું. હવે નોકરી મોકલ્યું કે હું ઘર કરે મમ્મી, ત્યાં સપનું એનું પૂરું થઈ ગયું. બરાબર, હવે ઈચ્છા હતી પૂરી થઈ ગઈ. બેન, તમારા પતિ ગયા, સપનું પૂરું થયું, કેટલી ખુશાલી આજે? ખુશી છે બહુ. એ મરજા પછી બહુ તકલીફ હતી ને ત્યાં સાહેબને મને ઘર કરી આલી. એની ઈચ્છા હતી તેનું ઘર પૂરું થઈ ગયું. એમને જે વિચાર્યું હતું એ પ્રકારનું ઘર બન્યું? એવું ઘર બન્યું કે એનાથી સારું બન્યું કે કેવું બન્યું? ના, સારું બન્યું. એવું જેવું વિચાર્યું હતું ને, પણ એનાથી સારું બન્યું ઘરે. હવે શું કરશો? આ દીકરાનું ભણાવવાનું શું કરશો? ભણાવવાનો છોકરાને તો ભણાવવાનો. ભણાવશો? હો, ભણાવવાનો તેને છોકરાને તો. ખજૂરભાઈ પહેલી વાર મળવા આવ્યા હતા એટલે તમને લાગતું હતું કે આટલું સારું ઘર બનશે? ના, તું વિચારી પણ એ થઈ ગયું. તમને ભરોસો પડ્યો તો બેન ખજૂરભાઈ પહેલી વાર મળવા આવ્યા એટલે? કદી જોયા ના હતી. હા, એટલે પછી મેં હા, તાન વિચાર કઈ કીધું તું એને કે હું તમારો છોકરો બનીને આવું છું માજી, અને છોકરો બનીને હું આજ તમારું ઘર બનાવી, હું તમારો સુરેશ જ છું, અને સુરેશ બનીને હું ઘર કરું તમારું આજે. અને હું આવ્યો હું મજૂરી મહેનત જતી હતી, કોમ જ જતી હતી, અને હાડીએ બદલી નથી તો મજૂરી જતી લઈને ખવડાવતી હતી. તે આવ્યા તે કે હું તમારું ઘર જરૂર બનાવે, અને હું તમારો દીકરો બનીને જ આવ્યો છું આજથી, અને ઘર જરૂર બનાવે, અને હું સુરેશ જ છું, અને સુરેશ જ આવીને ઘર કરું છું. મને એવું કીધું અને ઘર મારું બનાવ્યું. મારો છોકરો બનીને આવ્યો ત્યારે મારો છોકરો જતો રહ્યો, ત્યારે મારો છોકરો બનીને આવ્યા અને મને ઘર બની આવ્યું. હું તો મારો છોકરો જ છું કે આજે તમારે મને છોકરો જ વિચારવાનો. હું તમારો સુરેશ જ છું, અને સુરેશ બનીને આવીને ઘર કરી આપ્યું મને સાહેબ. તો મારા છોકરાની ઈચ્છા પૂરી કરી નાખે મારી. મારો છોકરો તો જતો રહ્યો મને છોડીને. આમાં પણ એ તો મારો છોકરો જ નતા રે. મારો છોકરો તો જિંદગી જતો રહ્યો. મારો તો મેવાનો છોકરો માનવાના, મારો છોકરો જ છે, અને મારો છોકરો બનાવ્યું ઘર, અને મારો છોકરો જ મારો છોકરો તો જિંદગી નહીં માં, પણ એ તો મને મળ્યા. મારો છોકરો જ આવ્યો ને મારા તો મારો છોકરો ઘર બનાવ્યું. આ બાનું દર્દ પણ મેં સાંભળ્યું. એક કેટલો સંતોષ થાય જીવનનો? સંતોષ થાય, કેમ કે રોનકભાઈ, હું જ્યારે પહેલી વખત આ ગામમાં આવ્યો, ડાબલા ગામમાં, મહેસાણા જિલ્લાનું આ ડાબલા ગામ છે, જ્યાં એનો દીકરો મહેનત કરવા માટે, એનું પોતાનું એવું દિલથી સપનું હતું કે હું મહેનત મજૂરી કરીશ તો મારું આપણા બાળકોનું ઘર થશે, મારી 2 દીકરીઓ આગળ વધશે. આપણે દીકરીઓને પરણાવી હોય તો આપણે આગળ વધવું પડશે ને પોતાનું ઘર લેવું પડશે. એટલે એવા સંકલ્પથી જ ગાંધીનગર મજૂરી કરવા જાય છે. 2 દીકરીઓ એવી જીદ કરે છે કે ભાઈ આપણે મારે ચોકલેટ લેવી છે, બિસ્કિટ લેવી છે, પપ્પા લઈ આવો તમે. અને લેવા જાય છે અને એક્સિડન્ટ થઈ જાય છે, પાછળથી રિક્ષાવાળાને ઠોકી દે છે અને એક્સપાયર થઈ જાય છે. એ બાપની કેવી ઈચ્છા હતી કે 2 દીકરીઓને ગાંધીનગર સરકારી સ્કૂલમાં એડમિશન લીધા ભણાવવા માટે, અને જ્યારે આવી રીતના એક્સપાયર થઈ જાય કમનસીબે, એટલે માં 2 દીકરીઓનું એડમિશન લીધા વગર, ભણાવ્યા વગર મહિનો ચાલુ થઈ ગયું હતું ભણવાનું, અને સીધે અહીંયા આવી જાય છે અને ડાબલામાં મહેનત કરવાનું પાછું ચાલુ કરે છે. અને
દુઃખની વાત એ છે કે જ્યારે બાપ વગરનું ઘર હોય ને ત્યારે દીકરીઓ બાળકો બધા હેરાન થઈ જતા હોય છે. એની મમ્મી છે મજૂરી કરે છે, એમ બે દીકરાઓની માં છે એ મજૂરી કરે છે, અને આજે એનું ઘર બની ગયું છે, સરસ મજાનું ઘર બન્યું છે, અને હું પોતે બહુ સંતોષ છું. ઘર એટલું સરસ બન્યું છે. અમે બધાએ જે મહેનત કરી છે એ આજે રંગ લાવી છે. સુરેશભાઈની માતાએ જે રીતે કહ્યું કે મારો દીકરો બનીને આવ્યો, એ કેટલું અહીંયા સ્પર્શ થતું હોય? મારા મોઢામાંથી નીકળી ગયું કે બહુ રોતા હતા. મેં કીધું તમે જરાય ચિંતા કરોમાં, મને તમારા દીકરાએ મોકલ્યો છે અને હું સુરેશ છું તમારો એવું તમે સમજો, અને એ સુરેશના નાતે જ હું ઘર બનાવું છું અને આપણું ઘર બની જશે, તમે જરાય ચિંતા કરોમાં. અને ઘર બનાવ્યું, મહેનત કરી, આટલી બધી મહેનત કરી, અને પાછો અત્યારે શિયાળો છે. શિયાળામાં તમે મહેનત કરો તો તમને કામ કરવાની તો મજા આવે, ઘણી તકલીફ પણ પડે, પણ અમે રાતના 3-3, 4-4 વાગ્યા સુધી જાગીને પણ આ ઘર પૂરું કર્યું છે. ખેર, આ જ પ્રકારનો પરિશ્રમ મેં જોયો આખજની અંદર. આખજની અંદર એક વૃદ્ધ અને તેમનો દીકરો ખુલ્લામાં સૂતા હતા, કોઈ છત નહીં, ઈટના ભઠ્ઠામાં ઘર. એમને ઘર મળ્યું. જુઓ, નીતિનભાઈ જાની અને તેમની ટીમે આ ઘર બનાવ્યું છે. કોઈ મદદ નહીં, કોઈ NGO નહીં, કોઈ સામે ચાલીને દાન લેવા માટે કોઈ કાર્યક્રમ નહીં, કોઈ જગ્યાએ તકતી નહીં લગાવવાની. માત્ર ને માત્ર એક યુવક જ્યારે સકારાત્મક વિચાર સાથે બહાર નીકળે છે ને, ત્યારે સમાજની કેવી સેવા કરી શકે છે એનું ઉદાહરણ છે. આ વડીલ, ઢળતી ઉંમરના વડીલ અને એમના દીકરા જ્યારે પૂજા કરી રહ્યા હતા ને, તેઓ હાજર હતો. એ કાકાના ચહેરાને મેં વાંચ્યો છે. એ વૃદ્ધ આંખોની અંદર મેં ચમક જોઈ છે. જુવાની પાછી આવી હોય ને એવી ચમક જોઈ છે, એવી ચમક જોઈ છે. બધા દર્દો છેલ્લા 50 વર્ષમાં જે દર્દ હતા ને, 5 કલાકમાં ભૂલ્યા હોય ને, એવું મેં ત્યાં રિયલાઇઝ કર્યું છે. એટલે જ મેં એ કાકા સાથે પણ વાત કરી છે, એ જોઈ લી. કાકા, ઘર કેવું બન્યું મને કહો પહેલાં. હા, મસ્ત બન્યો સાહેબ, જોરદાર બન્યો ભગવાન સાહેબ. હા, સારો બન્યો ઘર. હું તમારે જે હો ભગવાનને. તમે વિચાર્યું તો આટલું સારું ઘર બનશે એવું? હા, નહીં કર્યું વિચાર, પણ આ ભગવાનને આશરે રોમ બનાવ્યો. આ દીકરાએ બનાવ્યું? દીકરાને ઓળખતા હતા પહેલાં? હા, સાહેબને મુલાકાત ત્યાં કરી કે આપણે પેલા ભટ્ટીનું ઘર બનાવ્યું ને, ચારાડું ડાબલા ઘર બનાવ્યું હતું ને, મેં ન્યાય મને મળવા આવ્યો. હા હા સાહેબ. આમાં કોણ કોણ રહેશો, કેવી રીતે રહેશો અહીંયા કહો? બે બાબી હોય અમારે ઉઠી એને મંદિર છે, હવાના બાબાની એમની સેવા કરવાની, પહેલી ગણપતિની, શંકર ભગવાનની, પછી આપણી કુલદેવીની બાપુ. મારી સાથે ખુદ નીતિનભાઈ જાની જોડાયા છે, ખજૂરભાઈ જોડાયા છે, સોશિયલ મીડિયા માટે ભાઈ, પેલા દીકરીઓ માટે ભાઈ, પેલા સંતાનો માટે ભાઈ, પેલા માતાજી હતા એમના માટે દીકરો, આ વડીલ કાકા હતા એમના માટે પૂજનીય વ્યક્તિ. આ ઉંમરે આ વ્યક્તિએ 300થી વધુ ઘર આપ્યા છે. હું રમેશ ફરીથી કહું છું, તીખું બોલવા ટેવાયેલો છું. ભાગ્યે જ હું કોઈ ઇમ્પ્રેશનમાં આવ્યો છું, પણ જ્યારે મેં આંખે જોયું છે ને, મેં દિલથી અનુભવ્યું છે ને, ત્યારે લાગ્યું કે ના, આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ, અને 1 કે 2 વ્યક્તિ પણ આ રીતે આગળ આવશે ને, તો મારા ગુજરાતના દીકરા દીકરીઓને ખુલ્લા છતને નીચે નહીં સૂવું પડે, એવા ઘરમાં નહીં રહેવું પડે. નીતિનભાઈ મારી સાથે જોડાયા છે. નીતિનભાઈ, આજે 3 ઘર હતા, 3 પરિવાર, 12 લોકો. હું પ્રમાણિકતાથી કહું, આખો દિવસ તમારી જોડે રહ્યો ને દિવાળીના પહેલાં, ત્યારે પણ હું એમના હાવભાવને વાંચતો હતો. અને પરમ દિવસે જ્યારે ગૃહપ્રવેશ થયો ને, એટલે મારી નજર, આ ઘર કેવું બન્યું ને વિઝ્યુઅલ તો મેં પાછળથી આખા જોયા, પણ મારી નજર એ 12 લોકો ઉપરથી સતત મેં એમના ચહેરા ઉપર ખુશી જોઈ છે ને. હોય જ અમદાવાદ જેવા શહેરમાં માત્ર 2 મહિના માટે કોઈ ઘર આપે ને, તો પણ ભાડેથી નહીં પણ એમને આપે ને તો સંતોષ થતો હોય. કોઈ ઓળખ વગર ઘર બની આપતું હોય તો એ ખુશી હોય જ. પણ મારે તમારો ભાવ જાણવો છે. જ્યારે આ 3 પરિવારના લોકો પાસે ઘર નથી એવું જાણ્યું ત્યારે શું ભાવ હતો? ઘર બનાવતા હતા ત્યારે શું ભાવ હતો? અને ઘર બની રહ્યા પછી ગૃહપ્રવેશ કરતા પરમ દિવસે ત્યારે શું ભાવ હતો? પ્રમાણિકતાથી કહું તો એ ભાવ હું તમારા ચહેરા ઉપર જાજો કળી નહોતો શકતો, કારણ કે તમે અગાઉ 300 બનાવી ચૂક્યા હતા ઘર આ પ્રકારના. હું તો 3નો જ સાક્ષી બન્યો હતો, એટલે જ જાણવું છે આ 3 ઘટના વખતે તમારો ભાવ કેવો હતો?
મારો પહેલાં તો રોનકભાઈ તમે અમારી ફિલ્ડ પર આવ્યા અને અમારો જે હોસલો વધાર્યો એના માટે તમારો ખૂબ ખૂબ તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. હું પહેલેથી એવો છું કે કોઈનું દુઃખ નથી જોઈ શકતો. હું મારી સામે કોઈ પણ માણસ દુઃખી હોય તો મને એમ થાય એના માટે હું ક્યારે સારું કરું અને એના ચહેરા પર એક ખુશી ક્યારે જોઉં. ગુજરાતમાં કોઈ પણ ઇવેન્ટ્સોમાં જાઉં છું, કોઈ કાર્યક્રમમાં જાઉં છું તો હવે લોકો બહુ હરખથી કહે કે ભાઈ જેનું કોઈ નથી એના ખજૂરભાઈ છે. એટલે હરેક લોકો એની આંખમાં એક આશા જોવે છે કે ભાઈ આ વ્યક્તિ આપણા માટે કંઈક કરશે, આપણા માટે કંઈક કરે છે. અને હું જ્યારે ઘર બનાવું છું ત્યારે પણ મારો એ જ ભાવ હોય છે કે બને એટલું જલ્દી એના માટે હું ઘર બનાવું અને બને એટલો જલ્દી એ વ્યક્તિ એ ઘરની અંદર જાય, ગૃહપ્રવેશ કરે અને એની આંખમાં જે હું ભાવ જોઉં છું, મારો પહેલું આશય એ જ હોય છે કે એના આંખમાં એક સરસ ભાવ જોઉં અને એના ફ્યુચર માટે સારું કરવાની તૈયારી કરે, એ મારી ભાવના વધારે હોય છે. પણ તમને અંદર શું થાય છે? મારે આટલું જ જાણવું છે બસ. તમને આ કાર્ય કર્યાનો કેટલો આનંદ મળે છે? અને તમારી ટીમ, ખાસ કરીને તમે તો ચહેરો છો, પણ તમારી પાછળ મેં 20 લોકોને જોયા છે, એ લોકોનો ભાવ શું હોય છે? મારી સાથે જેટલા લોકો જોડાયેલા છે એ પછી પ્લમ્બર હોય, કલરવાળા હોય, કડિયા હોય, આખી ટીમની એક ભાવના છે કે કોઈ વ્યક્તિ સાથે આપણે જોડાણા છીએ તો આપણે એમનું કામ કરવાનું છે. અને ભલે પોતપોતાની મજૂરી લેતા હોય પણ મહત્ત્વનો ભાવ એ છે કે સવારે 7 વાગે કામ કરવા અમે નીકળીએ છીએ અને રાતના 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી ત્યાં કામ કરીએ છીએ, ત્યાં જ જમીએ છીએ. એટલે ઘણીવાર કેવું હોય કે તમે કોઈ એક્ઝામ આપવા જાઓ છો અને તમે પરીક્ષામાં પાસ થાવ છો તો તમારા ફેસ પર જે ખુશી હોય છે એવી જ ખુશી મારા ચહેરા પર હોય છે કે જ્યારે હું ઘરની શરૂઆત કરું છું એક નારિયેળ ફોડવાથી લઈ અને વ્યક્તિ ગૃહ પ્રવેશ કરે છે તો એની વચ્ચે જે મહેનત કરી છે એ આખું મંજર મને દેખાય છે. જ્યારે હું ઘરની પૂજા કરાવતો હોઉં છું ત્યારે કે ભાઈ મેં શરૂઆત કેવી કરી હતી અને આજે ઘર કેવું બન્યું છે. એવું જરાય નથી. જેટલા ઘર બનાવ્યા છે તો હું હરેક ઘરમાં અપડેટમાં વધારે બિલીવ કરું છું કે આ ઘરમાં મેં આ ભૂલ કરી છે તો આવતા ઘરમાં મારે આ ભૂલ નથી કરવાની, અહીંયા મેં આ મિસ્ટેક કરી છે તો આવતા ઘરમાં મારે આ મિસ્ટેક નથી કરવાની. એ ભાવના મારી સતત હોય છે. ક્યારેય મેં એવું નથી વિચાર્યું કે ભાઈ મને ઘર બનાવતા પ્રોપર આવડી ગયા છે ને હવે આપણે આ જ કરવું છે, એવું મેં ક્યારેય નથી વિચાર્યું. હું એક બિગનર છું, લર્નર છું, શીખું છું, રોજ કંઈ ને કંઈ શીખું છું. કેમ કે આ 300થી વધુ ઘર બન્યા. આ 3 પૂરતી વાત ન કરું તો બેકમાં જવું તો જેટલા પણ ઘર બન્યા છે, જે લોકો ઘરમાં રહેવા ગયા છે, તમે તમારી ટીમે બનાવી આપ્યા છે, એમની સાથે હવે પણ વાત થતી હશે, કદાચ કોમ્યુનિકેશન થતું હશે, એ લોકોની સ્થિતિ છે શું? એ લોકો બસ પોતપોતાના કામે મસ્ત ચડી ગયા છે. મેં હમણાં લિંચમાં એક ઘર બનાવ્યું હતું તો દિવાળી પર મેલાજી હતા, દેખાતું નહોતું આંખે, એમના ફાધર મહેનત મજૂરી કરતા. તો દિવાળીમાં હું એમને મળવા ગયો, દિવાળીની બધી જે વસ્તુ હતી એ મેં આપી. એમની સાથે મેં વાત કરી કે ભાઈ તમારે શું શું તકલીફો છે, શું છે, તો બસ કે બસ મસ્ત મજૂરી જઈએ છે અને તમે ઘર બનાવી આપ્યું છે એ એક અમારી છત થઈ ગઈ, અમારે બીજું કાંઈ નથી જોતું. અને મેં જેટલા ઘર બનાવ્યા છે હું બહુ ચોક્કસપણે કહીશ કે ક્યારેય કોઈ મને ક્યારેય માંગણી નથી કરી, કોઈ ડિમાન્ડ નથી કરી. ઘર બન્યા પછી પણ કોઈ વ્યક્તિ એવા નથી કે જેણે મને એવું કીધું કે ભાઈ અમારે કંઈ જોતું છે. એટલે ગુજરાતની પ્રજા એટલી સ્વાભિમાની પ્રજા છે, ક્યારેય કોઈ પાસે માગતી નથી, કોઈ પાસે હાથ લાંબો નથી કરતી. પણ જ્યારે ઘર બન્યા પછી એમને એવું ફીલ થાય છે કે બસ હવે અમારું જીવન સફળ થઈ ગયું છે, અમે બસ કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ. એક અંતિમ સવાલ, હવે પછીનો સંકલ્પ શું? કન્ટિન્યુઅસલી મારા ઘર ચાલુ છે. અત્યારે 488 ઘર પેન્ડિંગમાં છે, જે સતત બનાવતો જાઉં છું. જેવી ચોમાસાની ઋતુ આવે એટલે એ આંકડામાં વધારો થાય છે. પણ હું એવું વિચારું છું કે ક્યારેક એક દિવસ તો એવો આવશે કે હું બધા જ ઘર પૂરા કરી નાખીશ અને ગુજરાતની અંદર કોઈ પણ છત વિહોણો ન રહી, હરેકને પાકા મકાન મળે અને હરેક પોતાના પાકા મકાનની અંદર સારા સપના જોવે. આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું તમને આ જ શક્તિ ઈશ્વર આપતો રહે અને આ જ પ્રકારે આપ સેવા કરતા રહો. ખેર ફરી એકવાર કહીશ, કડવું બોલવા ટેવાયેલો છું, મારી જીભ કડવી છે, મારા શબ્દો કડવા છે, છતાં પણ આ મીઠાશ એમનેમ નથી નીકળી, કારણ કે મીઠાશનો અનુભવ હું કરી આવ્યો છું. મેં જાતે જોયું છે, એ ખુશાલી જોઈ છે 3 પરિવારના ત્યાં. અને એટલે જ કહું છું, ખજૂરભાઈની જેમ મારા ગુજરાતના દીકરાઓ આગળ આવે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ચોક્કસથી કરો, એના થકી લાઇક્સ પણ મેળવો, ઇન્કમ પણ કરો, પણ જે પણ કમાવો ને એમાંથી થોડુંક તો થોડુંક
કોઈ ને કોઈ સેવાના, માનવ સેવાના કાર્યમાં વાપરજો, માનવ સેવાના કાર્યમાં. કારણ કે સાચી મીઠાશ માનવતામાં છે. અને એટલે જ કહેવાયું છે જન સેવા એ જ પ્રભુ સેવા, એ જ પ્રભુ સેવા. અને એ પ્રભુ સેવાના દર્શન કરવાનો મને મોકો મળ્યો હતો, મેં અનુભૂતિ કરી હતી. આશા રાખું મારો આ સંનિષ્ઠ પ્રયાસ તમને એ જ મીઠાશનો અનુભવ કરાવવામાં સફળ રહ્યો છે.